જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 7 રોકડ મેળ. આપણે અગાઉના વિડીયોની અંદર 2 ખાનાવાળો રોકડ મેળ જોયો હતો. એમાં રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. હવે એ જ રીતે આપણે આ 3 પ્રકાર છે ટોટલ: રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ, અને બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. એટલે આપણે બીજા નંબરનો જે છે એ રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ. હવે આની અંદર કયા પ્રકારના વ્યવહારો આવશે? જો સામાન્ય ધોરણ એવા હોય કે જે વ્યવહારો રોકડથી પણ થતા હોય અને ઘણી વખત આપણે ચેક દ્વારા એટલે કે બેંક દ્વારા વ્યવહારો કરતા હોય, એવા વ્યવહારો આની અંદર નોંધ થતા હોય છે. એટલે કે કયા કયા સંજોગોમાં આ વ્યવહારો થતા હોય, તો કે બેંક દ્વારા આપણે ચેક દ્વારા લેવડ દેવડ કરતા હોય તો તેવા સંજોગોમાં ચેક આપણે બેંક સાથે લેવડ દેવડ થતા હોય છે. તો આપણે જોઈએ આ પ્રકારના રોકડમાં સાદા રોકડની તુલનાએ બંને બાજુએ એક વધારાનું ખાનું હોય છે. એટલે કે એક ખાનું વધારાનું ઉમેરવામાં આવે છે. જેવી રીતના રોકડ અને વટાવના ખાનાની અંદર આપણે વટાવનું ખાનું ઉમેરતા હતા, એ જ રીતે અહીંયા આપણે આમાં જે છે એ બેંકનું ખાનું ઉમેરવામાં આવશે. આ ખાનું બેંક સાથેના વ્યવહારો નોંધવા માટે રાખવામાં આવે છે. એટલે વ્યવહારો બેંક સાથે જે થાય છે એના વ્યવહારો નોંધવામાં આવશે. આનો હેતુ શું કે આપણને બેંક શિલ્લક પ્રાપ્ત થઈ જાય. રોકડ શિલ્લક જેવી રીતે રોકડના ખાનામાંથી પ્રાપ્ત થાય એ રીતે આપણને બેંકના ખાનામાંથી બેંક શિલ્લક પણ પ્રાપ્ત થતી હોય છે. બેંક ખાતાને વ્યક્તિ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તેની વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે જે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે એ જ નિયમ અહીંયા, એ નિયમના આધારે જ અહીંયા આપણે નોંધ કરીશું. તેથી બેંક અહીંયા આપનાર ખાતે જમા કરો લાગુ પડશે. આ પ્રકારના રોકડ મેળમાં બેંક ખાનું અને રોકડ ખાનું હોય છે. 2 ખાના હોય છે. કયું ખાનું હોય છે? બેંક ખાનું હોય અને રોકડ ખાનું પણ હોય છે. અને આ પ્રકારનો જ્યારે રોકડ મેળ તૈયાર કરતા હોય ત્યારે બેંક ખાતું અલગથી બનાવવાનું રહેતું નથી. તેથી બેંક ખાતા માટે વ્યક્તિ ખાતું હોવાથી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. જ્યારે રોકડ ખાતા માટે રોકડ મિલકત ખાતું હોવાથી માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડતો હોય છે. હવે અહીંયા કયા જ્યારે બેંકમાં કયા સંજોગોમાં બેંક સાથે વ્યવહારો થતા હોય તો જોઈએ. જ્યારે બેંકમાં નાનાની રોકડ ભરવામાં આવે, એટલે રોકડ આપણે ભરીએ તો તેવા સંજોગોમાં પણ વ્યવહાર થતો હોય. બેંકમાં પૈસા ભર્યા એ રીતે ચેક ભરવામાં આવે તો પણ એ વ્યવહાર નોંધાય. ડ્રાફ્ટ ભરવામાં આવે, કોઈ દેવાદાર આપણા ખાતામાં બારોબાર પૈસા નાખે દે. બારોબાર એટલે કે આપણને ડાયરેક્ટલી આપણને કહે કે તમારા ખાતામાંથી જે તે જગ્યા સ્થળ ઉપરથી એ ડાયરેક્ટલી આપણે કોઈના પણ ખાતામાં પૈસા નાખી શકીએ. જે રીતના આધુનિકતા માટે જે ફોનપે છે, ગૂગલ પે છે, આ બધી જે સિસ્ટમો છે એના આધારે આપણે કોઈ પણ ખાતાની અંદર બારોબાર પૈસા ભરી શકીએ. બેંક આપણા ખાતે વ્યાજ કે વિવિધ આવકો વસૂલ કરી જમા કરે ત્યારે આપણી બેંક શિલ્લકમાં વધારો થાય છે. એટલે કોઈ આપણા ખાતામાં પૈસા નાખે બેંક આપણને વ્યાજ આપે, આપણી થાપણો મૂકેલી હોય એના ઉપર બેંક વ્યાજ આપે તો એ આપણા માટે આવક થાય. અને આવક થાય ત્યારે બેંક આપણા ખાતામાં જમા કરતી હોય છે. બરાબર. આવા વ્યવહારોમાં બેંક લેનાર વ્યક્તિ છે, તેથી નિયમ મુજબ તેના ખાતે ઉધાર થશે. પરિણામે રોકડ મેળ ઉપર દર્શાવેલ બાબતોને ખાનામાં ઉધાર બાજુએ નોંધાશે. એ આપણે ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજી શકીશું. જ્યારે બેંકમાંથી નાણાં ઉપાડવામાં આવે, ચેક દ્વારા ચૂકવવામાં આવે, બેંક આપણા ખાતે બેંક કમિશન, ચાર્જીસ, ઓવરડ્રાફ્ટ વ્યાજનું ઉધારે એટલે કે વ્યાજ આપણી પાસેથી વસૂલ કરે અને આપણી વતી ખર્ચાઓ ચૂકવે, જેમ કે વીજળી બિલ, પ્રીમિયમ, વીમા પ્રીમિયમ, ટેલિફોન બિલ વગેરે. આપણા બેંક શિલ્લકમાં ઘટાડો થાય છે. એટલે કે જે આપણે અમુક ખર્ચાઓ છે એ બેંક દ્વારા ચૂકવતા હોય, ઓનલાઈન ખર્ચા ચૂકવાતા હોય, બરાબર છે. ટેલિફોન બિલ આપણે ઓનલાઈન ભરતા હોય અથવા કોઈ ઓનલાઈન ખરીદી કરી હોય તો તેનું કોણ ચૂકવણું કરશે? બેંક ચૂકવણું કરશે. બરાબર. તો એ રીતે બેંક આપણા ખાતામાંથી વ્યાજ વસૂલ કરે. જો આપણે બેંક પાસેથી લોન લીધી હોય તો લોનનું વ્યાજ વસૂલ કરશે. બેંક આપણને જે સુવિધાઓ આપે છે એના ઉપર અમુક ચાર્જ વસૂલ કરશે તો એને બેંક ચાર્જીસ કહેવાય. એના ઉપર કમિશન વસૂલ કરશે તો એ બેંક કમિશન કહેવાશે.
અથવા ઓવરડ્રાફ્ટનું વ્યાજ. હવે ઓવરડ્રાફ્ટ સામાન્ય ધોરણે આપણે આગળ ભણવાના જ છીએ, પણ અત્યારે સમજી લઈએ. ઓવરડ્રાફ્ટ એટલે આપણી બેંકમાં સારી એવી ક્રેડિટ હોય અને બેંક એ આપણને એના ઉપર, એટલે કે આપણે દાખલા તરીકે આપણા ખાતામાં 10,000 રૂપિયા હોય અને આપણે કોઈ વ્યક્તિને 15,000નો ચેક આપી દઈએ અથવા તો 12,000નો ચેક આપીએ, બરાબર છે. 12,000નો ચેક આપીએ અને જો એ વ્યક્તિના, કે જો આપણે અહીંયા એ વ્યક્તિને આપણો ચેક બાઉન્સ ના થાય એટલા માટે બેંક શું કરશે, આપણી ક્રેડિટના લીધે 2,000 રૂપિયા બેંક વતી બેંક ચૂકવી દેશે. આપણા વતી કોણ ચૂકવી દેશે? બેંક ચૂકવી દેશે. હવે એ 2,000 રૂપિયા એમને એમ ચૂકવતી નથી બેંક. એના ઉપર શું કરશે? એ આપણા માટે ઓવરડ્રાફ્ટ કહેવાય ને એના માટે બેંક છે એ વ્યાજ વસૂલ કરશે. તો એને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કહેવાય, આપણા માટે ખર્ચો કહેવાશે. આવા વ્યવહારમાં બેંક આપનાર વ્યક્તિ છે, તેથી નિયમ મુજબ તેના જમા થશે ને પરિણામે રોકડ મેળવો ઉપર દર્શાવેલ બાબતો બેંક ખાનામાં જમા બાજુએ નોંધાશે. એટલે આ ધ્યાનમાં લેવાનું રહેશે. અહીંયા આપણને નમૂનો આપેલો છે. એ નમૂનાની અંદર આપણે અભ્યાસ કરી લઈએ તો જે હતો એ રીતે જ રહેશે. રોકડ અને બેંક ખાનાનો રોકડ મેળનો નમૂનો, એમાં તારીખ, વિગત એટલે કે આઈ બાજુ, 5 નંબર ખાપા અહીંયા સુધી કમ્પ્લીટ રહેશે. હવે રોકડ અને બેંક આ બે ખાના આપણને ઉમેરાશે, બરાબર. એ રીતે અહીંયા જમા બાજુ તો તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, અહીંયા પાછું શું ઉમેરાશે? રોકડ અને બેંક. એટલે આ ખાનું જે છે આ ખાના બે ઉમેરાતા નવા જોવા મળે છે. તો આ રીતે નમૂનો રહેશે. જો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ, BOD જ્યાં આપણે કહીએ, બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? આપણે જ્યારે વેપારી બેંકમાં રહેલી શિલ્લક કરતાં અમુક વધારાની રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલ હોય ત્યારે આવી સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વધારાની રકમ આપણે હમણાં જ મેં કીધું કે આપણી ખાતાની અંદર 10,000 રૂપિયા હોય ને આપણે કોઈને 12,000નો ચેક આપી દઈએ તો તેવા સંજોગોમાં બેંક છે એ 12,000 રૂપિયાની ચૂકવણી કરી દેશે, બરાબર. તો એ ક્યારે શક્ય બને? કે જ્યારે આપણે બેંક સાથેના વ્યવહારો સારા હોય અને બેંકમાં આપણી સારી ક્રેડિટ હોય તો તેવા સંજોગોમાં જે શક્ય બનતું હોય છે. વેપારીએ જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવેલ હોય ત્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. જો બેંક ખાનાની જમા બાકી આવે તો વધુ ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ સૂચવે છે. આવી બેંક ઓવરડ્રાફ્ટની લીધેલ રકમ પર નિયત દરે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે આપણે જે પણ બેંકે સુવિધા આપે છે આપણને કે ઓવરડ્રાફ્ટનું, એ ઓવરડ્રાફ્ટનું એ સુવિધા ઉપર આ બેંક છે વ્યાજ વસૂલ કરતી હોય છે, એ આપણો ખર્ચો કહેવાશે. આમ રોકડ બેંક ખાતાની આઈ બાજુનો સરવાળો વ્યય બાજુના સરવાળા વધારે હોય તો તેને આખરની બેંક શિલ્લક કહેવામાં આવે છે. બેંક શિલ્લક કોને કહેવાય? વ્યય બાજુના સરવાળા કરતાં આઈ બાજુ એટલે કે આવકો વધારે હોય તો બેંક શિલ્લક મળે. અને જો રોકડ મેળમાં બેંક ખાનાની વ્યય બાજુનો સરવાળો આવક એટલે કે આઈ બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તફાવતને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય આવે છે. જો અહીંયા સામાન્ય ધોરણે જોવા જઈએ, જો આવકો કરતાં ખર્ચા વધુ હોય તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય અને ખર્ચા કરતાં આવકો વધુ હોય તો એને આપણે બેંક શિલ્લક કહીએ છીએ. એટલે કે આખરની બેંક શિલ્લક, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાનમાં લેવાની. બેંક ખાનાની શરૂઆતની બાકી જો બેંક શિલ્લક હોય તો તેને રોકડમાં બેંક ખાનામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે નોંધવામાં આવે છે. જો બેંક શિલ્લક હોય તો ઉધાર બાજુ લખવાનું, જેવી રીતે રોકડ શિલ્લક હોય તો આપણે બાકી આગળ લાવીએ એવી રીતના અહીંયા બેંક શિલ્લક લખવું. બેંક શિલ્લક હોય તો બાકી આગળ લાવ્યા બેંક ખાનામાં રકમ લખવાની રહેશે. અને જો બેંક ખાનાની શરૂઆતની બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો રોકડ મેળવવામાં બેંક ખાનામાં જમા બાજુએ દેવું હોવાથી બાકી આગળ લાવ્યા એવું લખવાનું. જો આપણે બેંક ઓવરડ્રાફ્ટ લખેલું હોય દાખલાની અંદર તો જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા, કારણ કે એ આપણું દેવું કહેવાશે. તે જ રીતે જો રોકડમાં બેંક ખાનાની આખાની બેંક શિલ્લક હોય તો વ્યય બાજુએ બાકી આગળ લઈ ગયા લખાશે. અને જો બેંક ખાનાની આખાની બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો આઈ બાજુએ એટલે કે આવક બાજુએ બાકી આગળ લઈ ગયા એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે દર્શાવવામાં આવશે. હવે આવે છે જમા ખર્ચી વ્યવહાર. જો પહેલાં એ આપણે સમજી લઈએ કે જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય. જે વ્યવહાર
રોકડ અને બેંકને બંનેને અસર કરતો હોય એવો વ્યવહાર એટલે જમા ખર્ચી વ્યવહાર. બરાબર છે. દાખલા તરીકે ₹5000 બેંકમાં ભર્યા, રોકડ જઈ, બરાબર છે. હવે રોકડ ઘટી, એ રીતે બેંકમાં પૈસા આવ્યા તો બેંક ખાનામાં રોકડ આવી. બરાબર છે. રોકડ ખાતાને પણ અસર કરશે અને બેંક ખાતાને પણ અસર કરશે. આને ટૂંકમાં જખનો વ્યવહાર કહેવાય. એને શું નોંધ કરીએ આપણે? જખ એટલે કે જમા ખર્ચનો વ્યવહાર કહેવાય. એ આગળ આપણે જ્યારે એક્ઝામ્પલ લઈશું ત્યારે આપણે વધુ સારી રીતે સમજી શકીશું. આપણે જોઈ ગયા કે રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેં આમનોંધ રોકડ ખાતા કે બેંક ખાતાની ગરજ સારા છે, એટલે આવો રોકડ મેં રાખ્યો હોય ત્યારે ખાતા વહીમાં રોકડ અને બેંક ખાતું ખોલવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર. અગાઉ મેં ચર્ચા કરી કે જ્યારે આપણે રોકડ અને બેંકના ખાનાવાળા રોકડ મેં રાખેલો હોય તો તેવા સંજોગોમાં બેંક ખાતું પણ નહીં રાખવાનું રહેતું અને રોકડ ખાતું પણ રાખવાનું રહેતી નથી, કારણ કે બંને બાકી આપણને અહીંયાથી મળી જાય છે. જમા ખર્ચી વ્યવહારની અસર રોકડ અને બેંક ખાતાને જ થાય છે, તેથી ખતવણી કરવાની રહેતી નથી. શું થાય છે? અને ખતવણી પણ કરવાની રહેતી નથી, કારણ કે ઉધાર બાજુ પણ નોંધ થશે અને જમા બાજુ પણ નોંધ, બંને બાજુ નોંધ થશે, તેથી એની ખતવણી પણ કરવાની રહેતી નથી. અને ખાતાવહી પાના નંબરની અંદર શું લખાશે? જખ એટલે કે જમા ખર્ચી. આખું જમા ખર્ચી વ્યવહાર લખવાની જરૂર નથી, જખ લખવાનું રહેશે. અને સામાન્ય રીતે જમા ખર્ચી વ્યવહારના બે પ્રકાર છે: ધંધામાંથી બેંકમાં રોકડ ઉભરવી અને ધંધા માટે બેંકમાંથી રોકડ ઉપાડવી. જ્યારે આપણે ભરીએ ત્યારે પણ જમા ખર્ચી વ્યવહાર થતો હોય અને જ્યારે આપણે ઉપાડીએ ત્યારે પણ જમા ખર્ચી વ્યવહાર થતો હોય છે, કારણ કે બંને રોકડ અને બેંકને બંનેને અસર કરે છે. જો ધંધામાં રોકડ ભરવામાં આવે ત્યારે, જ્યારે રોકડ બેંકમાં ભરવામાં આવે ત્યારે એક તરફ રોકડ શિલ્લક ઘટે છે અને બીજી બેંક શિલ્લક વધે છે. બરાબર. જ્યારે રોકડ શિલ્લક ભરવામાં આવે તો શું થશે? રોકડ શિલ્લક આપણી ઘટશે ધંધામાંથી, બેંક શિલ્લકમાં વધારો થશે. બરાબર. એ રીતે અહીંયા આ વ્યવહારની નોંધમાં 2000 રોકડ મેળમાં બેંક ખાનામાં આઈ બાજુએ એટલે કે ઉધાર બાજુ નોંધવામાં આવશે અને વિગત રોકડ ખાતે લખવામાં આવશે. જ્યારે તે જ 2000 રોકડ મેળના રોકડ ખાનામાં વ્યય બાજુએ એટલે કે જમા બાજુએ નોંધવામાં આવશે અને વિગત બેંક ખાતે લખવામાં આવશે. સામાન્ય રીતે આપણે અગાઉ ચર્ચા કરેલી એમાં કે જ્યારે રોકડ ખાતું હોય તો તેવા સંજોગોમાં જે તે ખાતાનું નામ નથી આવતું, પણ જ્યારે આવા વ્યવહારો હોય જમા ખર્ચીના તો તેવા સંજોગોમાં આપણે રોકડ શિલ્લક પણ રોકડ ખાતે પણ લખી શકશું અને બેંક હોય તો બેંક ખાતે પણ લખી શકાશે. વળી રોકડ મેળમાં બંને બાજુએ ખાતાવહી પાના નંબર જખ એટલે કે જમા ખર્ચી એમ દર્શાવવામાં આવશે. જમા ખર્ચી વ્યવહારની ખાતાવહીમાં કોઈ ખતવણી કરવી પડતી ન હોવાથી ત્યાં ખાપા નંબર હોતો નથી, પરંતુ વ્યવહારનો પ્રકાર જાણી શકાય માટે ખાનામાં ટૂંકમાં જખ એવું દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે ખતવણી કરવાની થાય તો આવા વ્યવહારો જે છે એ અંદર જ ખતવણી થતી હોય છે, ખાતાની અંદર જ, એટલે આ જે વ્યવહારોની આપણે ખતવણી કરવામાં આવતી નથી, એટલે આપણે જખ તરીકે દર્શાવી શકીએ. બીજો વ્યવહાર છે ધંધા માટે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવી. એવી જ રીતના પેલો આપણે ધંધામાં શું કર્યું હતું? બેંકમાં ધંધામાંથી પૈસા ભરેલા. આની અંદર ધંધા માટે બેંકમાંથી રોકડ ઉપાડેલી છે. બરાબર છે. એટલે અહીંયા જ્યારે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે ત્યારે રોકડ શિલ્લક વધે અને બેંક શિલ્લક ઘટે છે. શું થશે? આપણે જ્યારે બેંકમાંથી પૈસા ઉપાડીએ ત્યારે આપણી પાસે રોકડ શિલ્લક વધશે, પરંતુ આપણે બેંકના ખાતામાં શું થશે? અહીંયા ઘટાડો થશે. 3000 બેંકમાંથી રોકડા ઉપાડ્યા તો આ વ્યવહારની નોંધમાં 3000 રોકડ ખાનામાં આઈ બાજુ એટલે કે ઉધાર બાજુ નોંધવામાં આવશે અને આ વિગત બેંક ખાતે લખવામાં આવશે. જ્યારે રોકડમાં બેંક ખાનામાં વ્યય બાજુ એટલે કે જમા બાજુ નોંધવામાં આવશે અને વિગતમાં રોકડ ખાતે લખવામાં આવશે. પેલા કરતાં ઉલટું. બરાબર છે. પહેલાંમાં શું કરતા હતા આપણે? તો કે એમાં જ્યારે આપણે પૈસા બેંકમાં ભરીએ ત્યારે શું કરતા હતા? તો કે બેંક ખાતાની જગ્યાએ રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, બરાબર, એટલે જમા બાજુ બેંક ખાતું લખતા હતા. આની અંદર શું આવશે? તો બેંક ખાતે ઉધાર લખાશે અને જે ઉધાર બાજુ આવશે ને રોકડ ખાતે છે એ જમા બાજુ લખાશે. આમ આ વ્યવહારોની જે છે એ બેંક એટલે રોકડ અને બેંકના ખાનાવાળા રોકડ મેળમાં કરવામાં આવે છે ત્યારે ખાપા નંબરના ખાનામાં
ટૂંકમાં જખ એટલે કે જમા ખર્ચી લખવામાં આવશે. તો આ રીતે આપણે જમા ખર્ચીના વ્યવહારો તે નોંધ કરી શકીએ. જય સ્વામિનારાયણ.